ટ્રાઇફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા કરવામાં આવી છે। પીપલદી ગામે ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી છે। હત્યાની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગામના જ બે શખ્સો હત્યા કરી હોવાનું સામે આવ્યું। આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। શંકર રાઠવા અને રેવજી રાઠવા પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સામે આવેલી વિગતો અનુસાર મોટરસાયકલ પર આવીને ફાયરિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે। અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાની મૃતક સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। મૃતક કુલદીપ રાઠવા ટ્રાઇફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના નાના ભાઈનો પુત્ર હતો। જ્યારે આ બનાવમાં મુખ્ય આરોપી શંકર રાઠવા અને અમલા રાઠવાની પોલીસે ધરપકડ કરી છે। 10-32/2024 ભારતીય ન્યાય સંહિતા BNS 2023 ની કલમ 103(1) 54 તથા આર્મ્સ એક્ટની કલમો હેઠળ આજરોજ 21/2/24 સવારના કલાક એવા ફરિયાદ નોંધવામાં આવેલ। ये फरियादनी हकीकत एवी है कि आ कामना फरियादी श्री राजपाल सिंह जानसिंह जाते राठवा जे पीपलदी निशाळ फळियामां रहे छे तेमना भाई मरण जनार कुलदीपभाई जानसिंह राठवा उमर 33 जे पण पीपलदीना રહેવાસી છે। गई तारीख 20/9/2024 ના રોજ મરણ ફરિયાદીના ભાઈ એમના ફળિયામાં ચાલીને જતા હતા। તે દરમિયાન એમના જ ગામના आरोपी शंकरभाई संजीभाई राठवा तथा अमलाभाई रेवाजी राठवा बंने जना पीपलदीना छे जे बाइक लईने आवेला अने आ कामना फरियादीना भाईने पेटना भागे डाबी बाजू गोळीथी ईजा करी एमनो मृत्यु निपजावेल, जेनी तपास हाल चालू छे अने आ गुनाना कामे एक आरोपी अटक करवामां आवे छे, जेनी पूछपरछ चालू छे। मारवानुं कारण फरियादीना जणाव्या मुजब के भाई पंचायतनी चूंटणी थई हती ए समये कई बंदूक थयो तो मरण जनार अने आ कामना आरोपी वच्चे अने एनो अदावत राखी ए झगड़ानी अदावत राखी गई तारीखे एमने गोળી मारी मृत्यु निपजावेल। पकड़ेल आरोपी नाम छे शंकरभाई संजीभाई राठवा जे एक्स आर्मी मैन छे। हत्यामां वपराયેલ જે આર્મી જે કબજે લેવામાં આવેલ। हाँ, ये गन कब्जे लेवामां आवेल छे। नमस्कार। छोटाउदेपुर जिले के कवाट पुलिस स्टेशन में 21 तारीख की रोज़ रात को 1 बजे एक FIR रजिस्टर हुई है। उस FIR का बनाव इस तरह है कि 20 तारीख की रोज़ रात के 10 बजे के करीब कवाट तालुका के पीपलदी गांव में एक फायरिंग का बनाव बना था। उस फायरिंग के बनाव में एक शंकर भाई राठवा जो कि एक्स सर्विसमैन है, उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपलदी गाँव की लड़की को गोली मारकर हत्या कर दी। उस बनाव के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए। इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में का जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था। इस वजह से उन दोनों के बीच अदावत चलती रहती। बीच में भी कई एक दूसरे के साथ बनाव बने थे, गाली वाली थे। चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा जो एक आरोपी मेन आरोपी शंकर भाई राठवा जिन्होंने गोली का वेपन था और उसको पुलिस ने अरेस्ट कर लिया है। बाकी दूसरा आरोपी अमला भाई राठवा એ અમને રોજ 5 દિવસ થયા એ રોજ એમને હેરાન કરતેલો એટલે અમારે ચૂંટણીના કારણે એ જો કે છૂટા કહીને અમે બધા સપોડા બેંક દઈ દે બધા જવા વતી આ વગે આ તેમ કરતો 5 દાડા હોય અહીંયા આ એક દાડો આવીને દબાયેલો આવો સે સોરો અહીંયા આવીને દબાયેલો તે હું સવારે 5 વાગે કોઈ છૂટો રહેવા મેં એવું કીધે સાલ ને એમ કરીને એમ હું ગોરીને ફોન કર્યો બીજાને તે કોઈ નહીં હોય પાડું હે કદું કેમ બીજા કીધે હો કઈ નહીં એમ કહીને બહી રહ્યા વતે આ હુઈ રહ્યા હું તે દાડે અમને માર નાખતો બધા અરુણને ને મને ને અમીને ને તે કઈ નહીં પણ એ ચૂંટણીના બારામાં એ ઊભો રહ્યો પેલો ગમે તે એ કરતો પણ મારા લોકોને મારી ગા નાખ્યો, ફાયરિંગ કરી જો પાછો કેવી રીતે જાનુડી આજે તારા જાનુડી ફૂકા કાઢી નાખ્યા એમ ફાયરિંગ ફટેકડો ફોડ્યો અહીંયા ફોડ્યો એ અહીંયા ફોડ્યો આ એનું કર્યું અહીંયા વતે આ ફોડ્યો
અને સાંજે અમે આજે બસ આવી 8 વાગે તો આવી હે લગભગ 8 વાગે બસ આવે ને તે આહાર તો ઊભો રહેલો એલીને બહાર મેલી અહીંયા અમલો તો ઊભો રહેલો વતે એમ ફીર્યા વતે એલે વતે આ કોઈ ઉતર્યા બીજા ત્યાં ઉતરીને જતા ને અને એમ ગાડી લઈને જતા રહે વતે પાછા ગાડી લઈને જાય પાછા એમ આવી મારા લોકોને વાટે આવતો હોય ને એટલે પાછળથી ફાયરિંગ માર નાખ્યો હે ને એટલે એ અમલો અને શંકર બે તમને કેટલા દિવસથી બજાવતા હતા 5 દિવસ થયા પહેલા તો પજવતલા એમ આવે એમ કીધું પણ 5 દિવસથી વધારે આયેલું ખર્ચે અહીંયા 3 સપોડા નાખ્યા એક બેલી બાજુ છે ને ત્યાં વગે બાજુ રપટીને આવે એમ કહીને આવે તો એને એમ ફાયરિંગ કરી એમ કરીને તે 3 સપોડા કે બે એવા મૂકેલા અમારે એથું છે ત્યાં એવું બધું કરેલું એ હું રાઠવા રાજપાલસિંહ ગામ પીપલદી ગઈકાલના રોજ મારા ભાઈ રાઠવા કુલદીપભાઈ જામસિંહભાઈને સાંજના 9:50ની આજુબાજુ શંકરભાઈ સંજી અને અમલા રેવજી એ 2 જણ બાઇક પર આવીને મારા ભાઈને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા એ 2 વાર પહેલાં અમને ધમકી આપીને ગયો હતો કે સરપંચની ચૂંટણીમાં એ હારી ગયો હતો ને ત્યારે એ ધમકી આપીને ગયો હતો કે તને હું જીવા નહીં દઉં ને મારી નાખીશ એ મારવાના ઈરાદાથી જ આવ્યો હતો